તો સુરતના ચોક બજાર વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે 35 વર્ષીય નરાધમે શારીરિક અડપલા કર્યા છે। બાળકીની બાજુમાં રહેતા વ્યક્તિ દ્વારા જ તેને અડપલા કરવામાં આવ્યા। પોલીસે આરોપીની અટકાયત કરી છે। આરોપી HIV ગ્રસ્ત હોવાનું પણ બહાર આવ્યું છે। ખૂબ જ નિંદનીય કહી શકાય તેવી ઘટના। 35 વર્ષીય એક નરાધમે માત્ર 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા। જાણવા મળી રહ્યું છે કે જે વ્યક્તિ છે તે HIV ગ્રસ્ત હતો અને તેણે આ બાળકી સાથે અડપલા કર્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં અત્યારે આ મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ માહિતી આપી રહ્યા છે। બળદેવ, કોઈ શંકા નથી, તેને સજા થવી જોઈએ, તેની સામે કાર્યવાહી થવી જોઈએ, કોઈ કડક પગલાંને લઈને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે કેમ? દીપાલી, જે રીતના સુરતના ચોક બજાર વિસ્તારની જે ઘટના સામે આવી છે, એક ચોંકાવનારી ઘટના પણ કહી શકાય અને એક શરમજનક પણ ઘટના કહી શકાય છે। કારણ કે દીપાલી, જે રીતના એક માસૂમ 10 વર્ષની જે બાળકી છે તેની સાથે એક પડોશમાં રહેતા એક જે ટેલર છે તેને આ બાળકી સાથે શારીરિક અડપલા અને જે ઘટના સામે આવતા જ ચોક બજાર પોલીસ આ બાબતે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને જે આરોપી છે આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। પણ આ રીતની સુરતમાં અવારનવાર નાની જે ઘટનાઓ બનતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આજે સુરતની અંદર આ નાની બાળકીઓ પર રેપની જે ઘટનાઓ છે દિવસે ને દિવસે વધી રહી છે। બિલકુલ બળદેવ, આભાર માહિતી માટે। તો અત્યારે મહિલા સુરક્ષા અને બાળકીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। વારંવારની આવી ઘટનાઓ બને છે, જેથી કડક પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી છે।